વડોદરા શહેર નજીક આવેલ ખટંબા ખાતે કેટલ શેડ બનાવવાનું કામ 1 વર્ષથી ટલ્લે ચડ્યું હતું, જે કામ સ્થાયી સમિતિના સભ્યના પ્રયત્નો બાદ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા માટે શહેરમાં માંજલપુર અને ખાસવાડી સ્મશાન ખાતે 2 ઢોર ડબ્બા આવેલા છે, જે બંનેની ક્ષમતા કરતાં રખડતા ઢોરોની સંખ્યા વધુ હોય કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ ખટંબા ખાતે કેટલ શેડ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે શેડ પણ 200 ઢોર સમાવી શકે તેવો હોય, પર બાજુમાં જ આવેલી કોર્પોરેશનની જગ્યામાં નવા શેડ ઊભા કરવા માટે સ્થાયી સમિતિમાં કામ રજૂ કરવામાં આવ્યું હતું, જે કામમાં વખત સરકારની ગ્રાન્ટમાંથી નવી ડિઝાઇનો તૈયાર કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી ડિઝાઇન મુજબ અંદાજે 12 કરોડના ખર્ચે 1200 ઢોર સમાવી શકાય અને તેને પૂરતી સુવિધા આપી શકાય તે રીતની ડિઝાઇન તૈયાર કરાવી હતી, જે બાબતે સ્થાયી સમિતિના સભ્ય બંદેશ શાહે પોતાના અનુભવ અને મહેનતના આધારે નવી ડિઝાઇન તૈયાર કરી હતી, જેમાં સરકારના 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં 2016 સમાવી શકાય। તદુપરાંત બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થાય અને ઢોરોના છાણ એકત્ર કરવા માટે પણ અદ્યતન ટ્રેક્ટર વસાવી શકાય તે રીતની રજૂઆત કરાઈ હતી, જે ડિઝાઇનને ગતરોજ સ્થાયી સમિતિના તમામ સભ્યોએ મંજૂરીની મહોર લગાવી હતી, જેથી આગામી દિવસોમાં 1 વર્ષથી ટલ્લે ચડેલું કામ વહેલી તકે પૂર્ણ થાય અને વધુમાં વધુ રખડતા ઢોરોનો ને સમાવી શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની આ ખટંબા ભાગ 2 માં અત્યારે જે શેડ છે એ શેડને વ્યવસ્થિત પ્લાનિંગ કરીને બીજું આખું નવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું થાય અને એ અંડર પ્રોસેસ છે। ભવિષ્યમાં એકાદ વર્ષમાં કદાચ આ પ્રોજેક્ટ પૂરો થાય તો આ જગ્યાએ 600 થી 800 જાનવર, બાજુમાં જે ખુલ્લી જમીન છે ત્યાં પણ જો શેડ બનાવશે તો ત્યાં અને જૂનું ખટંબા જે વિભાગ છે આ બધું થઈને આ કેમ્પસમાં 2000 પશુઓને આપણે રાખી શકીએ, વેલ મેનેજ કરી શકીએ। હાલમાં પણ આ જે શેડ છે એમાં હાલમાં અમે 300-400 જાનવરો વડોદરા ખટંબા કેમ્પસમાં અમે રાખીએ છીએ, એટલે હાલ પૂરતી સગવડ છે, એમાં જરૂર સુધારો થશે, એનું સારું કામ બિલકુલ। ખાસ કરીને કેટલ શેડ બનાવવા માટેની છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી હતી, શું થયું કેટલ શેડનું સ્થાયી સમિતિ કઈ રીતના? આજરોજ 2000 ગાયોને અદ્યતન સુવિધા સાથેનું બાયોગેસ પ્લાન્ટ સાથેનું અને શેડર સાથેની એક અદ્યતન સુવિધા સાથેનું 2000 ગાયોનું કેટલ શેડનું કામ મંજૂર થયું છે, જે મળેલી ગ્રાન્ટ 12 કરોડ કરતાં ખૂબ જ ઓછા ખર્ચે એટલે કે 7.5 કરોડમાં જ તૈયાર થઈ જશે। જ્યારે જૂનું વર્ષ પહેલાં 4 કરોડની ગ્રાન્ટ હતી ત્યારે આ જ કામ આશરે 6 કરોડ ને 77 લાખના ખર્ચે 600 ગાયો માટે બનાવવાનું કામ હતું। ત્યારબાદ 12 કરોડમાં ફક્ત 1200 ગાયોનું કામ થાય એ પ્રકારનું કામ હતું, જે માટે મહેનત કર્યા બાદ અને અધિકારીએ સાથે ચર્ચા કર્યા બાદ અધિકારીએ જે ડિઝાઇન બનાવી એમાં સુધારા વધારા સૂચવતા સુધારા વધારા બાદની ડિઝાઇન કરતાં આ અદ્યતન પ્રકારની એક ખટંબા ખાતે ગાયો માટેની સુવિધા ઊભી થશે, જેથી ગાયોને ઓછામાં ઓછી તકલીફ પડે। આ પણ જમીન લેવલ કરતાં 3 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનશે, જેથી ગમે તેટલા વરસાદમાં પણ આ જગ્યાએ પાણી ના આવે એ પ્રકારની સુવિધા થશે, જેથી ગાય માતાને તકલીફ નહીં પડે એવું એક આયોજન કરેલું છે। છાણ માટે બાયોગેસ માટે કઈ રીતની પદ્ધતિ અપનાવવામાં આવી છે? કયા મશીનો લેવામાં આવશે? બાયોગેસ માટે જે ગેસની સુવિધા છે આપણે ત્યાં બાયોગેસ રાખવામાં આવશે। એ આ જે ગાયનું છાણ છે એ ટ્રેક્ટરથી કલેક્ટ થશે અને ત્યાર પછી એ બાયોગેસમાં જશે અને જે ગેસ ઉત્પન્ન થશે એ ત્યાં આગળ જ એની સુવિધા ઉત્પન્ન થશે। આ સાથે ત્યાં આગળ અદ્યતન દવાખાનાનું પણ આયોજન કરેલ છે, જેથી ગાયોને તાત્કાલિક ત્યાં આગળ સુવિધા મળશે। ખાસ કરીને વાત કરીએ છીએ કોર્પોરેશનના અધિકારીઓને ના દેખાવ્યું, તમે આટલી મહેનત કરીને કરવી છે, શું કહેશો અધિકારીઓ માટે? ડિઝાઇન જે અધિકારીઓએ કન્સલ્ટન્ટે જે ડિઝાઇન આપેલી હોય એ પ્રમાણે એ લોકોએ આ ડિઝાઇન મૂકેલી હતી, પરંતુ મારા અનુભવ પ્રમાણે મેં ડિઝાઇનમાં સુધારા સૂચવવાથી વધારે ગાયો રહી શકે અને સારી સુવિધા ઉત્પન્ન થાય એ મારા અનુભવનો લાભ મળે, જે અધિકારીઓએ પણ પોતાનું સંશોધન કરીને એમાં એડિશન બી કરેલ છે।